નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે બસ ડ્રાઈવરને મારામારી માથાના ભાગે ગંભીર ઈજા કરતા એસટી સ્ટાફમાં રોષ. 4 ઇસમો સામે ગુનો નોંધાયો. વડોદરાથી ફતેપુરા વાયા સંતરામપુર બસ લઈને બસ ડ્રાઈવર મુસ્તાક અબ્દુલ રહીમ ગાજી નીકળેલ ત્યારે સંતરામપુર બસ સ્ટેશનથી આરોપી પપ્પુ પારસિંગ ડિંડોર બસમાં બેઠેલા અને ઉખરેલી આવતા પપ્પુએ ઉખરેલી 2 નંબરના બસ સ્ટોપ પર બસ ઊભી રાખવા જણાવતા જેથી ફરિયાદી ડ્રાઈવરે કહેલ કે ઉખરેલી 2 નંબરના બસ સ્ટેન્ડ પર અમારી બસનું સ્ટોપેજ નથી, જેથી બસ ઊભી નહીં રહે, જેથી આરોપી પપ્પુ પારસિંગ ડિંડોર નવાધરા બસ સ્ટોપ પર ઉતરી ગયેલ અને બસ ડ્રાઈવર બસ લઈને ફતેપુરા બસ ડેપોમાં ગયેલ અને ફતેપુરાથી બસનું બોર્ડ બદલીને બસ સંતરામપુર વાયા ઉખરેલી થઈને આવવા નીકળેલ ને રસ્તામાં બસને ઉખરેલી 2 નંબર પિકઅપ સ્ટેન્ડ નજીક આરોપીઓએ પપ્પુ પારસિંગ ડિંડોરને પપ્પુ લક્ષ્મણ ડિંડોર ને પારસિંગ કાળુ ડિંડોરને લક્ષ્મણ જીવા ડિંડોર નાઓએ બસને ઊભી રખાવી અને આરોપીઓ પારસિંગ કાળુ અને લક્ષ્મણ જીવા નાઓ કંડક્ટર સાઈડના દરવાજાથી બસમાં ઘૂસી જઈને ફરિયાદી ડ્રાઈવરે સરકારી કર્મચારી છે તેમ જણતા હોવા છતાં આરોપીઓ ડ્રાઈવરને કહેવા લાગેલ કે તારા બાપની બસ છે, કેમ અહીં ઊભી રાખતો નથી તેમ કહીને બીભત્સ ગાળો બોલતા હોય. બસ ડ્રાઈવરને આરોપીઓને ગાળો નહીં બોલવા કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયેલા અને ફરિયાદી બસ ડ્રાઈવરની જોડે મારામારીની ઝપાઝપી કરીને ફરિયાદી ડ્રાઈવરને ગળદાપટ્ટોનો માર મારી ઈજા પહોંચાડી હતી. તે સમયે આરોપી પપ્પુ લક્ષ્મણ ડિંડોર ડ્રાઈવર સાઈડનો દરવાજો આવીને ડ્રાઈવરનો હાથ ખેંચવા લાગ્યો હતો, જેથી ડ્રાઈવરે તેની સાઈડનો દરવાજો અંદરથી બંધ કરી દીધેલો. તે દરમિયાન ડ્રાઈવરનું માથું તેની કેબિનના દરવાજા બહાર આવી જતા આરોપી પપ્પુ પારસિંગ ડિંડોરે તેના હાથમાંનો દંડો ડ્રાઈવરના માથાના ભાગે જોરથી મારી દેતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવની જાણ બસ ડ્રાઈવરે તેના એસટી સત્તાધીશોને મોબાઈલ ફોનથી જાણ કરેલ અને ઈજાગ્રસ્ત બસ ડ્રાઈવરને 108માં સંતરામપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ઈજાગ્રસ્ત બસ ડ્રાઈવરને જરૂરી પ્રાથમિક સારવાર આપીને માથામાં ભાગે થયેલ ઈજામાં જરૂરી ટાંકા લઈ વધુ સારવાર માટે ડ્રાઈવરને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત ડ્રાઈવરે પ્રાથમિક સારવાર લીધા બાદ સંતરામપુર પોલીસ મથકે જઈને બનેલ બનાવની ફરિયાદ આપવા ગયેલ, પરંતુ આ ગંભીર ઘટનામાં પોલીસ દ્વારા ત્વરિત જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ નહીં ધરાતા ઘટનાની જાણ થતાં એસટી વિભાગીય નિયામકને એસટીના અધિકારીઓ સંતરામપુર પોલીસ મથકે દોડી આવ્યા હતા અને આ બનાવમાં સંતરામપુર પોલીસે 3 કલાક પછી ફરિયાદ લઈને કાર્યવાહી કરેલ જોવા મળી હતી. સરકારી એસટી ડ્રાઈવર ઉપર પ્રીપ્લાનથી ષડયંત્ર રચીને તેની ઉપર આરોપીઓએ હુમલો કરીને મારામારીનો શરીરના ભાગે તથા માથાના ભાગે દંડો મારીને ગંભીર ઈજા પહોંચાડી ગુનો કરતા તેના ઘેરા પ્રત્યાઘાતો એસટી સ્ટાફમાં પડેલા જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે સરકારી એસટી ડ્રાઈવર ઉપર આરોપીઓએ ષડયંત્ર રચીને ગેરકાયદેસર રીતે મંડળી બનાવીને ચાલુ ફરજ દરમિયાન ડ્રાઈવર ઉપર જીવલેણ હિંચકારો હુમલો કરેલા ના બનાવમાં હુમલાખોર આરોપીઓને પકડવા માટેની તુરંત જ કોઈ કાર્યવાહી સંતરામપુર પોલીસ દ્વારા નહીં કરાતા અને બનાવ બને 20 કલાક વીત્યા છતાં પણ આ હુમલાખોર આરોપીઓને પકડવામાં સંતરામપુર પોલીસ નિષ્ફળ ગયેલ જોવા મળે છે, જેનું શું કારણ હોઈ શકે? એસટી ડ્રાઈવર ઉપરના હુમલાની ઘટનામાં પોલીસની કામગીરી શંકાસ્પદ જોવા મળે છે. શું નામ આપનું? કયા ગામના રહેવાસી? સંતરામ. આ માથામાં પાડો શેનો છે? શું થયું તમને? હું ફતેપુરા બરોડાથી ફતેપુરા સુધી પર લઈને જતો હતો ગાડી. હાજી. એ દરમિયાન સંતરામપુરથી મુસાફર બેઠેલા. હાજી. એમાં એક વગર સ્ટોપેજ ઉખરેલી 2 નંબર પાટીએ ઉતરવાની કહેતા મેં ના પાડી. હાજી. અને આગળના સ્ટોપેજમાં મેં ઉતાર્યું તો તમે ધાક ધમકી આપીને જતો રહ્યો. હાજી. ને ફતેપુરાથી રિટર્ન આવતા 6:30 વાગે અમે નીકળ્યા. એ પછી એ ઉખરેલી 2 નંબર પાટીએ ઘાતક હથિયારો લઈ અને મોટરસાઇકલ આડી કરી એને 5-6 માણસો થઈ ગાડી ઊભી કરાવી. મેં ડાયરેક્ટ માર્શલ આલવા માંડ્યા બધા. હાજી. ત્યારબાદ ચારે બાજુથી, જેથી મને ગંભીર ઇજાઓ થઈ છે. એની જાણ મેં સરકારી દવાખાને 108માં આવી અને દાખલ થઈ ને પોલીસ ફરિયાદ કરેલ, જે સત્ય હકીકત છે. બરાબર. અને તારી મારી તબિયત બરાબર ન હોવાથી આગળ મને શિફ્ટ કરવામાં ડૉક્ટરે કહેતા જઈ રહી છે.
હાજી, હવે હું એમ કહેવા માંગુ કે આપને આ બાબતે આપ જણાવો છો કે અમારી ઉપર કોઈ 4 થી 5 વ્યક્તિઓએ કોઈ વ્યક્તિએ તોડું મળી અમારી પર હુમલો કર્યો, તો શું આ વ્યક્તિમાંથી તમે કોઈને ઓળખો છો? હું એમના ચહેરા પરથી બધાને ઓળખું જ છું. બરાબર. આમ પહેલાં એનાથી પહેલાં કોઈક નામ છે મારી કને, લખાયા છે મેં એફઆઈઆરમાં. બરાબર. શું નામ આપને ખબર છે? એફઆઈઆરમાં લખાવેલા છે. એવું છે. ઓકે. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.